નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. સિટી લાઈવમાં હું છું આપની સાથે નિરાલી. તો સમાચારોની વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે દિલ્હી ગયા હતા. દિલ્હીથી પરત ફર્યા બાદ રૂપાલાએ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે ક્ષત્રિય સમાજ મુદ્દે હવે મારે કંઈ કહેવાનું થતું નથી અને આગેવાનો સાથે વાત થઈ હું ટિપ્પણી ન કરું, તેમજ વિવાદમાં આગ હોમવાનો મારો કોઈ આશય નથી. તમામ સમાજનું સમર્થન હોવાનો રૂપાલાએ દાવો કર્યો છે. દિલ્હીથી પરત ફર્યા બાદ રૂપાલા બોલ્યા, જેમાં ક્ષત્રિય સમાજ મુદ્દે હવે મારે કંઈ કહેવાનું થતું નથી. તમામ સમાજનું સમર્થન હોવાનો રૂપાલાનો દાવો કરવામાં આવ્યો છે. આગેવાનો સાથે વાત થઈ છે, હું ટિપ્પણી નહીં કરું. તો વિવાદમાં આગ હોમવાનો મારો કોઈ પણ પ્રકારનો આશય નથી. પરસોત્તમ રૂપાલાની જે વિવાદિત ટિપ્પણી હતી, જેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો હતો, જેને લઈને ભાજપ બેઠક પર બેઠક કરી રહ્યું છે. ત્યારે દિલ્હીથી પરત ફર્યા બાદ પરસોત્તમ રૂપાલા બોલ્યા છે, જેમાં તેઓએ કહ્યું છે કે ક્ષત્રિય સમાજ મુદ્દે હવે મારે કંઈ કહેવાનું નથી. તમામ સમાજનું સમર્થન હોવાનો રૂપાલાનો દાવો કરવામાં આવ્યો છે. આગેવાનો સાથે વાત થઈ છે, હું ટિપ્પણી નહીં કરું. વિવાદમાં આગ હોમવાનો મારો કોઈ પણ પ્રકારનો આશય નથી. તો પરસોત્તમ રૂપાલા દ્વારા આ પ્રકારની વાત કરવામાં આવે છે. પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા બેઠકોનો દોર યથાવત છે. ત્યારે દિલ્હીથી પરત ફર્યા બાદ રૂપાલાએ નિવેદન આપ્યું છે કે ક્ષત્રિય સમાજ મુદ્દે હવે મારે કંઈ કહેવાનું થતું નથી. તમામ સમાજનું સમર્થન હોવાનો રૂપાલાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે આગેવાનો સાથે મારી વાત થઈ છે અને હવે હું ટિપ્પણી નહીં કરું. વિવાદમાં આગ હોમવાનો મારો કોઈ પણ પ્રકારનો આશય નથી. તો તમામ સમાજનું સમર્થન હોવાનો રૂપાલાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે રૂપાલાએ કહ્યું છે કે આગેવાનો સાથે વાત થઈ છે, હું ટિપ્પણી ન કરું. પરસોત્તમ રૂપાલાનું ક્ષત્રિય સમાજ પ્રત્યે એક વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈને બેઠકોનો દોર યથાવત જોવા મળ્યો છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે. જે ધ્રુવ, દિલ્હીથી પરત ફર્યા બાદ રૂપાલા બોલ્યા છે, શું છે વધુ માહિતી? વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલા દિલ્હી પહોંચ્યા હતા અને દિલ્હીમાં ખાસ તો તેઓએ કેબિનેટની બેઠકમાં હાજરી આપી હતી. મહત્વની બાબત એ છે કે દિલ્હી પરત ફર્યા બાદ અમદાવાદ તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે મીડિયા સમક્ષ તેઓએ અનેક વાત કરી. ક્યાંક મહત્વની બાબત એ છે કે હાલ એક સંકલન સમિતિની ક્યાંક બેઠક ગઈકાલે યોજાઈ હતી, જેમાં ક્ષત્રિય સમાજના જે આગેવાનો હતા તેઓએ બેઠક કરી હતી. આ સાથે ભાજપના જે પ્રતિનિધિઓ છે, એટલે કે જે ક્ષત્રિય સમાજથી જોડાયેલા છે તેવા નેતાઓ સાથે સંકલનની બેઠક જે યોજાઈ હતી તે ક્યાંક હાલ અત્યારે ચર્ચા જાગી છે. અને આ ચર્ચામાં ક્યાંક કહી શકાય કે જે ગઈકાલે જે બેઠક યોજાઈ હતી તે નિષ્ફળ સાબિત હતી. પણ મહત્વની બાબત એ છે કે આજે પરસોત્તમ રૂપાલાએ પોતાના નિવેદનમાં કીધું કે ક્ષત્રિય સમાજ હોય કે પછી અન્ય કોઈ પણ સમાજ હોય, તમામ સમાજ છે તે ક્યાંક તેમની સાથે છે. અને ખાસ તો જે અત્યારે વકરી રહ્યો છે તેમના ઉપર કોઈ પણ પ્રકારની તેઓ ટિપ્પણી નથી કરવા માંગતા. આ છતાં કહી શકાય કે જે રીતના વિવાદ અત્યારે વકર્યો છે તેની સામે હાલ એક સકારાત્મક વિચાર સાથે મીડિયા સામે ક્યાંક પોતાની જે વાત છે તે પરસોત્તમ રૂપાલા રાખી. આગામી સમયમાં એક સકારાત્મક ક્યાંક વલણ થશે એ પ્રકારની પણ પ્રતિક્રિયા તેમના તરફથી ક્યાંક આપવામાં આવી. ચોક્કસથી હાલ આજે જ્યારે પરસોત્તમ રૂપાલા દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા ત્યારે અનેક સવાલો ક્યાંક મીડિયાને હતા, પણ કહી શકાય કે પરસોત્તમ રૂપાલા ક્યાંક હળવા મૂડમાં દેખાયા હતા. એટલે કે ચોક્કસથી એવું અત્યારે લાગી રહ્યું છે કે દિલ્હીથી આવ્યા બાદ ક્યાંક તેઓને રહ્યું છે કે તેમની જે ઉમેદવારી છે તે યથાવત રહેશે. ચોક્કસથી આને જ લઈને અત્યારે જે રીતના અત્યારે ક્ષત્રિય સમાજનો વિરોધ ક્યાંક એક બાજુ ચાલી રહ્યો છે, ત્યારે બીજી બાજુ એક હળવા મૂડમાં પરસોત્તમ રૂપાલા લાગી રહ્યા છે. ત્યારે હાલ મહત્વની બાબત એ છે કે હવે આજે ક્ષત્રિય સમાજની આજે અનેક જે વિરોધ જે થઈ રહ્યા છે, જે બેઠકો થઈ રહ્યા છે, જે અત્યારે અનેક જગ્યાએ જે સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે તેની સામે હવે કઈ રીતે ડામવું અને આ સાથે ક્ષત્રિય સમાજ ને કઈ રીતે જે રોષે ભરાયેલા છે તેમના આગેવાનોને કઈ રીતે શાંત પાડવા તે અત્યારે ક્યાંક અત્યારે ભાજપ યોજના બનાવી રહી છે. ત્યારે બીજી બાજુ
આજ પણ પીછેહટ કરવા નથી માંગતા. ચોક્કસથી હવે આગામી સમયમાં કઈ પ્રકારની રણનીતિ ઘડવામાં આવશે ભાજપ તરફથી અથવા તો ક્ષત્રિય સમાજ તરફથી, હવે તો આગામી સમયમાં સમય જ ખબર પડશે. પણ હાલ આજની જો વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલા છે તે ક્યાંક હળવા મૂડમાં દેખાયા અને ચોક્કસથી ક્યાંક 18 વર્ણ જે છે તે તેમની સાથે છે એ પ્રકારનું નિવેદન તેઓએ આપ્યું. જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો પરસોત્તમ રૂપાલા દિલ્હીથી પરત ફર્યા ત્યારબાદ તેઓએ નિવેદન આપ્યું છે કે ક્ષત્રિય સમાજ મુદ્દે હવે મારે કંઈ કહેવાનું થતું નથી. તમામ સમાજનું સમર્થન હોવાનો રૂપાલાનો દાવો કરવામાં આવ્યો છે. આગેવાનો સાથે વાત થઈ છે, હું ટિપ્પણી નહીં કરું. વિવાદમાં આગ હોમવાનો મારો કોઈ પણ પ્રકારનો આશય નથી. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું છે. સી.આર. પાટીલે પેજ કમિટીના સભ્યોને ટકોર કરી હતી. તેમણે ટકોર કરતા કહ્યું હતું કે વિધાનસભા જેવી ભૂલ લોકસભામાં નહીં કરતા, તેમજ ભૂતકાળમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન કરતા નહીં. જ્યારે કોંગ્રેસના કાર્યકર્તા ભાજપ સામે લડવા આનાકાની કરી રહ્યા છે, ત્યારે આ વખતે ભાજપ પાસે ઇતિહાસ સર્જવાની સુવર્ણ તક છે. મતદાન ન થાય ત્યાં સુધી જપીને બેસતા નહીં. 5 વાગ્યા સુધી મતદારોને મતદાન મથકમાં ઘુસાડી દે છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, આજે સી.આર. પટેલનું નિવેદન સામે આવ્યું છે. સી.આર. પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, શું છે વધુ વિગત? જી બિલકુલથી લોકસભાની ચૂંટણી આવી પહોંચી છે અને આ ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે સુરત ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. મહત્વનું કહી શકાય કે આ સંમેલનની અંદર સી.આર. પાટીલે મહત્વનું નિવેદન તમામ કાર્યકર્તાઓને આપ્યું હતું. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે જે પ્રકારે અગાઉ જે વિધાનસભામાં ભૂલ કરવામાં આવી છે તે પ્રકારની ભૂલ લોકસભાની ચૂંટણીમાં ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે વિધાનસભામાં અમુક સીટો હતી તે ખૂબ જ ઓછા માર્જિનથી હાર્યા હતા અને તેના જ કારણે 26 જેટલી જે સીટો છે તે હારવી પડી હતી. ત્યારે મહત્વનું કહી શકાય કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં તમામ કાર્યકર્તાઓએ જોશ અને જોરશોરથી તમામને મતદાન માટે થઈ અને ઉત્સાહ વધારવાનો છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે મતદાન પૂર્ણ થાયના 5 વાગ્યા પહેલા તમામ કાર્યકર્તાઓ એક કામ કરવાનું છે કે તમામ લોકો ફરજિયાત મતદાન કરે તે પ્રકારની એક અપીલ લોકોમાં કરવાની અને એક લોકોનું ધ્યાન પણ રાખવું. કારણ કે 5 વાગ્યા પહેલા તમામ કાર્યકર્તાઓ કે જેણે પણ લોકોએ મતદાન ન કર્યું હોય તેવા લોકોને કાર્યકર્તાઓ મતદાન બૂથની અંદર ભરી દેવા, જેથી કરીને 5 વાગ્યે જે સમય પૂર્ણ થઈ જાય ત્યારબાદ અંદર રહેલા જેટલા જે મતદાતાઓ છે તેમને મતદાન કરાવવું પડે અને તે જ પ્રમાણેનું આખો ટાર્ગેટ સેટ કરવું, જેથી કરીને તમામ લોકો મતદાન કરી શકે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે હાલના સંજોગોમાં કોંગ્રેસના કોઈ પણ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે ઊભા રહેતા પણ ડરે છે. તેમને ના છૂટકે ઊભા રહેવું પડે છે અને ક્યાંક ને ક્યાંક અમુક એવા પણ કોંગ્રેસના નેતાઓ છે કે જેમણે દબાણ કરીને પણ ઊભા રાખવામાં આવ્યા છે. એટલે મહત્વનું કહી શકાય કે આ વખતે ભારતીય જનતા પાર્ટી જે છે તે ખૂબ જ માર્જિનથી જીતશે અને આપણે એક રેકોર્ડ સર્જવાનો છે તેવું સી.આર. પાટીલે નિવેદન આપ્યું હતું. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે હાલનો જે સંજોગ ઊભો થયો છે તેમાં હજુ પણ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો અને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે પ્રકારે ગઠબંધન છે તેને લઈને જે આમ આદમી પાર્ટીના 2 જગ્યાએ ઉમેદવારો ઉભા છે, બાકીના તમામ કોંગ્રેસના ઉમેદવારો છે. એટલે સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસની રહેવાની છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારે સી.આર. પાટીલે નિવેદન આપ્યું છે તેનાથી સ્પષ્ટ કહી શકાય કે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે ક્યાંક ને ક્યાંક ભાજપની સામે ચૂંટણીમાં ઉભા રહેતા પણ ડરે છે તેવું સી.આર. પાટીલે નિવેદન આપ્યું હતું. ત્યારે કહી શકાય કે જે પ્રકારે આ નિવેદન જે છે તેને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કારણ કે જે પ્રકારે સુરતની અંદર કાર્યકર્તા સંમેલન યોજાયું હતું
અને તેમાં સી.આર. પાટીલે જે પ્રકારે એક આગાજ કર્યો છે કે આ વખતે એક રેકોર્ડ સર્જવા આપણા હાથની વાત છે, કારણ કે જે પ્રકારનો માહોલ સર્જાયો છે એ તમામ માહોલ વચ્ચે આ વખતે ભારતીય જનતા પાર્ટી રેકોર્ડ સર્જે. સાથે સાથે જે પ્રકારે સુરતની સીટમાં દર્શના જરદોશ અગાઉ જે પ્રકારે માર્જિનથી 5,46,000 મતોના માર્જિનથી જે પ્રકારે જીત્યા હતા, તે પ્રકારે આ વખતે પણ સુરતમાં ખૂબ જ વધારે લીડથી જીતે તે પ્રકારે એક ટાર્ગેટ સેટ કરવા માટે સી.આર. પાટીલે તમામને એક આહવાન કર્યું હતું. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અગાઉ વિધાનસભામાં જે 26 સીટો ખૂબ જ ઓછા માર્જિનથી હાર્યા છે અને આ વખતે સી.આર. પાટીલે સૌ પ્રથમ ત્યાંથી જ શરૂઆત કરી હતી કે જે પ્રકારે વિધાનસભામાં આપણે ઓછા માર્જિનથી અમુક સીટો જે હાર્યા છે તે લોકસભામાં સીટો ન હારીએ તેવી ખાસ કાળજી રાખવી અને વધુમાં વધુ મતદાન થાય અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે લોકોને પણ અપીલ કરવા માટે થઈને તેમણે લોકોને પણ સૂચના આપી છે અને તમામ કાર્યકર્તાઓને અપીલ પણ કરી છે કે 5 પહેલા તમામ લોકો મતદાન કરીને આવે એક ધ્યાન રાખવું અને 5 વાગી જાય એમ હોય તો તમામને અંદર બૂથની અંદર ભરી દેવા, જેથી તેમને મતદાન ફરજિયાત કરવું પડે. આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે અને સી.આર. પાટીલે આ નિવેદન આપી અને ભારતીય જનતા પાર્ટીના તમામ જે ઉમેદવારો છે તે જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. જી દિવ્ય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. સુરતમાં ભાજપ પ્રદેશ સી.આર. પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, જ્યાં સી.આર. પાટીલે પેજ કમિટીના સભ્યોને ટકોર કરી વિધાનસભા જેવી ભૂલ લોકસભામાં ન કરતા. આ વખતે ભાજપ પાસે ઇતિહાસ સર્જવાની સુવર્ણ તક છે. જ્યારે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ભાજપ પાસે અત્યારે સુવર્ણ તક છે. તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ચાલતા હુક્કાબાર પર તવાઈ બોલાવવામાં આવે છે, જેમાં પીસીબી દ્વારા ગઈકાલે મોડી રાત્રે અમદાવાદના સેલામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. બિગ ડેડી કાફેમાં હુક્કાબાર ચાલતો હોવાની બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. ત્યારે દરોડા પાડીને આ હુક્કાબારમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા છે. આ હુક્કાબારમાં હુક્કામાં નિકોટિનના દ્રવ્યો છે કે નહીં તે અંગેની તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. પીસીબી દ્વારા સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સમગ્ર મામલે પીસીબીએ હાલ વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હુક્કાબારમાં પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, રેડ પાડવામાં આવે છે. અમદાવાદના હુક્કાબારમાં પીસીબીના દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે આ સમગ્ર મામલામાં પીસીબી દ્વારા તપાસ હાથ ધરાઈ છે. સરખેજના બિગ ડેડી હુક્કાબારમાં પીસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સરખેજના બિગ ડેડી હુક્કાબારમાં આ પ્રકારે પીસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી, ત્યારે દરોડા પાડવામાં આવ્યા અને હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હુક્કા, નિકોટિન અને ફ્લેવરના પેકેટ પીસીબી દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલામાં પીસીબી દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. હુક્કાબારમાંથી સેમ્પલ FSLમાં મોકલી દેવામાં આવ્યા છે. તો સરખેજના બિગ ડેડી હુક્કાબારમાં પીસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જ્યાં હુક્કા, નિકોટિન અને ફ્લેવરના પેકેટ પીસીબી દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલામાં પીસીબીએ હાલ વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં હુક્કાબાર ચાલતું હતું, જેનું નામ બિગ ડેડી હુક્કાબાર છે. બિગ ડેડી હુક્કાબારમાં પીસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદના સરખેજ મમદપુરા રોડ ઉપર આવેલા બિગ ડેડી કેફીમાં ગઈકાલે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકની ટીમ દ્વારા છે તે રેડ કરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો પોલીસ કમિશનરને સૂચના મળી હતી કે ગેરકાયદેસર રીતે જે હુક્કો છે તે હુક્કો અહીંયા પીરસવામાં આવે છે અને જે પ્રમાણે લોકો પાસેથી 1000 રૂપિયા કરતાં પણ વધારે પૈસા છે તે લેવામાં આવે છે. ત્યારે પીસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને પીસીબીની ટીમ દ્વારા અલગ અલગ 30થી વધારે જે હુક્કા છે તે હુક્કા મળી આવ્યા હતા. સાથે જ જે ફ્લેવર છે તે ફ્લેવર પણ પીસીબીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. હાલમાં તો જે ફ્લેવર છે તે ફ્લેવરને FSLમાં મોકલવામાં આવી છે, પરંતુ જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ જે ગેરકાયદેસર રીતે હુક્કાબાર છે તે હુક્કાબાર કોણ ચલાવતું હતું, તેના માલિકો કોણ હતા અને કોણ કોણ તેમાં ભાગીદાર હતા, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક હવે પોલીસ છે તે પોલીસ તપાસ કરી રહી છે. જે લાયસન્સ છે તે લાયસન્સ મેળવવામાં આવ્યું હતું કે નહીં અને તે લાયસન્સ છે તે લાયસન્સ કોના નામ ઉપર હતું, કેટલા ભાગીદારો હતા અને છેલ્લા કેટલા સમયથી આ જે હુક્કાબાર છે તે ચાલતું હતું, તેને લઈને પણ અત્યારે હાલ પીસીબીએ તપાસ છે તે તપાસ તેજ કરી છે.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં હુક્કાબાર ચાલતું હતું, જ્યાં પીસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. બિગ ડેડી હુક્કાબારમાં પીસીબીએ દરોડા પાડ્યા હતા, જેમાં હુક્કા, નિકોટીન અને ફ્લેવરના પેકેટ હાલ જપ્ત કરવામાં આવ્યા છે. હુક્કાબારમાંથી સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. તો હાલ આ સમગ્ર મામલામાં પીસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હુક્કાબારમાંથી પીસીબી દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે અને તે સેમ્પલને એફએસએલમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. હુક્કાબારમાંથી હુક્કા, નિકોટીન અને ફ્લેવરના પેકેટ પીસીબીએ જપ્ત કર્યા છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં આ હુક્કાબાર આવેલું છે. બિગ ડેડી નામના હુક્કાબારમાં પીસીબીએ દરોડા પાડ્યા હતા. તો હુક્કા, નિકોટીન અને ફ્લેવરના પેકેટ પીસીબી દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે અને હાલ આ સમગ્ર મામલામાં પીસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં મલ્ટી લેવલ પાર્કિંગને લઈને વિવાદ સર્જાઈ ગયો હતો, જેમાં ગઈકાલે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે લારીઓ કબજે કરી હતી. ત્યારે લારીઓ કબજે કરાતા લારી ધારકો મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા હતા, જે બાદ મોટી સંખ્યામાં લારી ધારકોનો ભારે વિરોધ કરીને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા કચેરી ખાતે લારી ધારકોએ હલ્લાબોલ કર્યો છે. લારી ધારકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. તો લારી ધારકો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી ગયા છે. ભાવનગરમાં મલ્ટી લેવલ પાર્કિંગને લઈને આ પ્રકારનો વિવાદ જોવા મળી રહ્યો છે, જ્યાં ગતરોજ લારીઓ કબજે કરી દેવામાં આવી હતી. ત્યારે લારી ધારકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લારી ધારકો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી ગયા છે. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે લારીઓ કબજે કરી હતી. તો મોટી સંખ્યામાં લારી ધારકોનો ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકા કચેરી પર લારી ધારકોએ હલ્લાબોલ કર્યો છે. ભાવનગરમાં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગને લઈને વિવાદ સર્જાયો હતો. ત્યારે લારી ધારકો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી ગયા છે. ગઈકાલે લારીઓને કબજે કરવામાં આવી હતી, જેને લઈને લારી ધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા કચેરી ખાતે લારી ધારકોએ હલ્લાબોલ કર્યો છે. મોટી સંખ્યામાં લારી ધારકોનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે. શ્રી હિરેન, ભાવનગરમાં મલ્ટી લેવલ પાર્કિંગને લઈને વિવાદ સર્જાયો છે, શું છે વધુ વિગત? જે મહાનગરપાલિકા કમિશનર એનવી ઉપાધ્યાયની સૂચનાથી એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવવા સેલને ભાવનગર શહેરની અલગ અલગ જે વિવિધ વિસ્તારો છે તે ટ્રાફિકને અડચણરૂપ જે લારી ગલ્લાઓ હોય છે તે હટાવવા માટેની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. છેલ્લા ભાવનગર શહેરના જે મુખ્ય માર્કેટ છે ત્યાં આગળ ટ્રાફિકને અડચણરૂપ જે લારી ગલ્લા છે તેને હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે જે લારી ધારકો છે, જે ફ્રૂટનો વેપાર કરતા હોય છે, શાકભાજીનો વેપાર કરતા હોય છે, તે લોકોની લારી મલ્ટી પાર્કિંગ જે છે ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવમાં તેની અંદર મળી આવી. તેને હજારોની સંખ્યામાં લારી હતી. જે લારી ધારકો છે તે રાત્રે સમય દરમિયાન પાર્કિંગની અંદર પોતાની લારી મૂકીને ઘરે જતા હોય છે અને દિવસે પાછી તે લારી નીકળીને પોતાનો વેપાર કરતા હોય છે. જ્યારે અન્ય જે વેપારીઓ છે, લારી ધારકો છે, જે ન આવે તો તેની લારી તેમની તેમ પડી રહેતી હોય છે. ત્યારે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા 1000 જેટલી લારીઓ છે તે જપ્ત કરવામાં આવી હતી અને એક લારી દીઠ 1500નો એટલે કે ₹1.5 લાખનો દંડ છે તે લારી ધારકોને સોંપવામાં આવ્યો હતો. જેને લઈને કહી શકાય કે 2 દિવસ પૂર્વે લારી ધારકો અને મહાનગરપાલિકાના જે કર્મચારીઓની વચ્ચે ઘર્ષણ પર સર્જાયું હતું. ત્યારબાદ કમલેશ સંદાણીની 500થી વધારે સંખ્યામાં કહેવાય કે લારી ધારકો છે તે તમામે તમામ આજે હેવમોર ચોક, મુખ્ય શાક માર્કેટ, મુખ્ય ફ્રૂટ બજાર છે તે તમામ બંધ રહીને ભાવનગર મહાનગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો અને વિરોધ કર્યો હતો કે ધંધો નાના માણસો છે તે ક્યાં કરે, જો ધંધો ન કરવા દેવામાં આવે તો રોજીરોટી કોણ આપશે, તેવા સવાલો ઉઠ્યા હતા. અને ડેલિગેશન છે તે કમિશનર એનવી ઉપાધ્યાય સાથે ચર્ચા કરી હતી. ચર્ચા બાદ એવો નિર્ણય થયો હતો કે લારી ધારકોને જે દંડ ભરવાનો છે તેવા મલ્ટી લેવલ પાર્કિંગના જે કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો છે તેને ભરવો પડશે. કારણ કે લારી ધારકો પાસે જે મલ્ટી લેવલ પાર્કિંગની અંદર જે લારીઓ મૂકવા દેવામાં આવતી હતી તેનું ભાડું વસૂલવામાં આવતું હતું. એટલે કે લારી ધારકોને માર પર પાયડા પર પાટું બરાબર જે સ્થિતિ હતી
તેનો અંત આવી ચૂક્યો છે. હાલ તો જે સમગ્ર ઘર્ષણ છે તેનો અંત આવી ગયો છે, પરંતુ મહાનગરપાલિકા પણ જે લારીનો બિન ઉપયોગ, મલ્ટીલેવલ પાર્કિંગનો બિન ઉપયોગ જે થયો હતો, કાર અને ટુ વ્હીલ પાર્કિંગ માટે જે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે તેનો હેતુફેર ઉપયોગ કરવાના લઈને દંડ વસૂલવા માટે પણ ટસ ને મસ નથી થયું. ત્યારે તે પોતાનો દંડ વસૂલશે તે નક્કી છે, પરંતુ દંડ હવે મહાનગરપાલિકાને લારીવા ધારકો નહીં આપે તો શું મલ્ટીલેવલ પાર્કિંગના જે કોન્ટ્રાક્ટર છે આપશે કે નહીં તે જોવાનું રહ્યું. જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો ભાવનગરમાં આ પ્રકારે મલ્ટીલેવલ પાર્કિંગને લઈને વિવાદ સર્જાયો હતો, જ્યાં મહાનગરપાલિકાએ ગઈકાલે લારીઓ કબજે કરી હતી. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે લારીઓ કબજે કરી હતી, ત્યારે મોટી સંખ્યામાં લારી ધારકોમાં નારાજગી વ્યાપેલી જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લારી ધારકોનો વિરોધ જોવા મળ્યો છે. મહાનગરપાલિકા કચેરીએ લારી ધારકોએ હલ્લાબોલ મચાવ્યા છે. લારી ધારકો મહાનગરપાલિકા કચેરી પહોંચી ગયા અને તેઓએ ત્યાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તો ગઈકાલે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા લારી ધારકોની લારીઓ કબજે કરવામાં આવી હતી, જેને લઈને લારી ધારકોમાં મોટા પ્રમાણમાં રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકા કચેરી ખાતે લારી ધારકો પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો. લારી ધારકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. વડોદરા સહિત ગુજરાતભરમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે શાળાઓમાં અન્ય વર્ગોની પરીક્ષાઓ લેવાઈ રહી છે. તે જ રીતે શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ હાલ પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે વડોદરા પ્રાથમિક શિક્ષણ સમિતિનો છબરડો સામે આવ્યો છે. આજે વડોદરા પ્રાથમિક શિક્ષણ સમિતિની 3 શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ઓછા પ્રમાણમાં પેપર નીકળ્યા હોવાની ઘટના સામે આવી હતી. દંતેશ્વર વિસ્તારની ભક્ત કવિ નરસિંહ મહેતા પ્રતાપનગરની સરકારી શાળા અને ગાજરાવાડાની કવિ પ્રેમાનંદ શાળામાં ધોરણ 3 થી ધોરણ 5ની પરીક્ષાના પેપર ઓછા પહોંચતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા હતા. જ્યારે પરીક્ષાના પેપર ઓછા નીકળતા શિક્ષણ સમિતિના અધ્યક્ષે નિરીક્ષકોને શાળામાં દોડાવ્યા હતા અને પેપર કેમ ઓછા પહોંચ્યા તેનો રિપોર્ટ સોંપવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ પ્રકારે શાળામાં પેપર ઓછા પહોંચ્યા. પ્રાથમિક શાળાઓની પરીક્ષાઓમાં પેપર ઓછા પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. વડોદરાના પ્રાથમિક શિક્ષણ સમિતિનો આ પ્રકારનો છબરડો જોવા મળી રહ્યો છે. પ્રાથમિક શાળાઓની પરીક્ષાઓમાં પેપર ઓછા પહોંચ્યા છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. શ્રી નિલેશ, વડોદરામાં પ્રાથમિક શિક્ષણ સમિતિનો છબરડો સામે આવ્યો છે, શું છે વધુ વિગત? વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાઓ ચલાવે છે અને આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ધોરણ 3 અને ધોરણ 5 ના વિદ્યાર્થીઓની ગુજરાતીનું પ્રશ્નપત્ર હતું અને આજે પરીક્ષા લેવાતી હતી. ત્યારે દંતેશ્વર, પ્રતાપનગર અને ગાજરાવાડીની શાળામાં પેપર ઓછા આવ્યા અને આ પેપર ઓછા આવતા વિવાદ થયો અને આ વિવાદ મીડિયા સમક્ષ ઉજાગર થતા શિક્ષણ સમિતિના ચેરમેન હરકતમાં આવ્યા છે. સમગ્ર વિગતની વાત કરીએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ધોરણ 3 થી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓની આજે પરીક્ષા લઈ રહી છે અને આજે ગુજરાતીનું પેપર હતું, ત્યારે જ વિદ્યાર્થીઓની સંખ્યા કરતા પ્રશ્નપત્ર ઓછા આવતા વિવાદ થયો અને આ છબરડો મીડિયા સમક્ષ બહાર આવ્યો. શિક્ષણ સમિતિના ચેરમેને તપાસના આદેશ આપી રિપોર્ટ મંગાવ્યો છે અને કસૂરવાર સામે પગલાં લેવાની વાત કરી છે. પરંતુ ગંભીર બાબત એ છે કે જે શિક્ષણ સમિતિમાં હજારો વિદ્યાર્થીઓ ભણે છે, જો એ વિદ્યાર્થીઓ ના પ્રશ્નપત્ર ઓછા આવે એટલે જે પ્રશ્નપત્ર ગણતરી કરતો હશે, જો એને ગણતરી કરતા ના આવડે તો શિક્ષણ પર પણ સવાલ ઉભા થઈ શકે છે. આ ગંભીર બેદરકારી કહેવાય. રિપોર્ટ આવશે, કસૂરવાર સામે શું પગલાં લે છે ચેરમેન એ તો દૂરની વાત છે, પરંતુ આજે બીજી પણ શિક્ષણ સમિતિમાં ગંભીર ભૂલ થઈ છે કે ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓની ગુજરાતીનું પેપર ચાલી રહ્યું હતું, ત્યારે સવાદના સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં ધોરણ 6 નું વિજ્ઞાનનું પેપર પણ પહોંચી ગયું. ગુજરાતીનું પેપર હોય, ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાતી હોય, ત્યારે
ધોરણ 6 ના વિજ્ઞાનનું પેપર પેકેટમાં પહોંચી જાય, આ કેટલી મોટી ગંભીર ભૂલ કહેવાય। શિક્ષણ સમિતિના શિક્ષણ પર પણ સવાલ ઉઠે છે અને વહીવટકર્તાના વહીવટ પર પણ સવાલ ઊભા થાય છે। કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય ને આવી ગંભીર બેદરકારી શિક્ષણ સમિતિના શિક્ષકો, પ્રિન્સિપાલ, આચાર્ય અને વહીવટકર્તા દ્વારા થતી હોય તો વિદ્યાર્થીઓને શું ભણાવતા હશે, વિદ્યાર્થીઓનું શિક્ષણ કઈ કક્ષાનું હશે, તે આજે મહાનગરપાલિકામાં મુખ્ય ચર્ચાનો વિષય છે। ધોરણ 3 થી 5 ના ગુજરાતીના પેપરમાં ધોરણ 6 નું વિજ્ઞાનનું પેપર કઈ રીતના પહોંચ્યું તે હવે ચેરમેન તપાસના આદેશ આપશે, પરંતુ એ સ્પષ્ટ જ આ ખબર પડે છે કે આ વહીવટકર્તા જ અભન છે અને આવા અભન વહીવટકર્તાના કારણે જ શિક્ષણ સમિતિના શિક્ષણ પર પણ આજે સંસ્કારી નગરીમાં સવાલો ઊભા થયા છે। જેને સમગ્ર માહિતી આપવા બદલ આભાર। વડોદરામાં પ્રાથમિક શિક્ષણ સમિતિનો છબરડો જોવા મળ્યો છે, જ્યાં પ્રાથમિક શાળાઓની પરીક્ષાઓમાં ઓછા પેપર પહોંચ્યા હતા। પેપર ઓછા પહોંચતા 3 શાળાના વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયેલા જોવા મળ્યા હતા। ધોરણ 3 થી ધોરણ 5ની પરીક્ષામાં પેપર ઓછા પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે શિક્ષણ સમિતિએ નિરીક્ષકોને શાળાઓમાં દોડાવ્યા હતા। આ પ્રકારે પ્રાથમિક શિક્ષણ સમિતિનો છબરડો વડોદરામાં જોવા મળી રહ્યો છે। હાલ સિટી લાઈવમાં બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।